સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. અને આજે આપણે કચ્છના રણમાં જવાના છીએ અને આપણે એ રણમાં જવાના છે ત્યાં કહેવાય છે કે કાંદીવાળા રવેચી માતાજી, ત્યાં એમનું મંદિર છે. ત્યાં આપણે દર્શન પણ કરશું અને પછી આપણે રણમાં પણ જશું. તો ચાલો. અને હા, ખાસ વાત, એક યુટ્યુબ તરફથી એમને ગિફ્ટ આવ્યું છે, એ પણ તમને બતાવી દઈશું હમણાં. હાલો. તો ચાલો મિત્રો, અમે નીકળી ગયા છીએ હવે. આજે રવેચીમાના દર્શન પણ કરશું અને રણમાં પણ ફરવા જશું. ત્યાંના સુંદર સુંદર દ્રશ્યો પણ આપણે જોઈશું અને ત્યાં જ પહોંચીને પછી આગળ બીજી વાતો પણ કરશું. તો હાલો, અમે પહોંચીએ. રણવારી કાંધીએ ક્યાં જવાનું? હવે ક્યાં જવાનું? હા, ગામમાં જવું પડશે. શેખ નારાયણ પરે ના હોય એલા પણ સેટલા અમે આમ 5 કિલોમીટર ધક્કો ખાતો મારો ભાઈ. એટલે આમ બીજે ક્યાંય રસ્તો નહીં ભાઈ? અરે 5 કિલોમીટર આવવાના ને 5 જવાના. હાલો, બીજું શું? તો આપણે પહોંચવા આવ્યા છીએ રવેચી માતાજીના મંદિરે. તો પહેલાં આપણે દર્શન કરી લઈએ, બાકી પછી આપણે આગળ આખું રણ પણ ફરવાનું છે, કચ્છનું સફેદ રણ. હાલો, તો પહેલાં આપણે દર્શન કરી લઈએ, એના પછી આગળ આપણે બીજું જોઈએ. આપણે આવી ગયા છીએ રવેચીમાના મંદિરે. આપણે દર્શન કરશું, પછી આગળ વિડીયો નહીં બનાવશું. હાલો, માતાજીના દર્શન કરીએ. રણના કાંધી આવેલું છે, ત્યાં આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. આપણે અહીંયા પહેલી જ વખત દર્શન કરવા આવ્યા છીએ. જોઈને આમ તો ચારે બાજુ બહુ મસ્ત નજારો છે. તમને વાત કરી હતી ને કે યુટ્યુબ તરફથી એક નાનકડું ગિફ્ટ આવ્યું છે, એ પણ તમને બતાવશો. ચાલો, બતાવી દઉં. એ છે આ ડ્રોન. અને હા, આપણે ફર્સ્ટ ટાઈમ આજે રણમાં જઈને ડ્રોન ઉડાડવાનું છે. જોઈએ હાલો તો આગળ. અને છેલ્લા સુધી વિડીયો જોઈ રાખજો. તમે અડધેથી મૂકી દો ને એટલે અમને આમ ઘણી બધી મહેનત કરી છે, પણ તમે પૂરો વિડીયો જોતા નથી એટલે થોડીક મજા નથી. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, હવે આગળ રણમાં જઈને ઉડાડવાનું છે. આપણને ઉડાડતા આવડતું નથી, અને જો આ રણમાં ઉડાડશું, ઉડે તો હા, નકર રણમાં ઘા. ચાલો, આગળ મળીએ. તો મિત્રો, આપણે આવી ગયા રણમાં. હવે આગળ જઈ આગળનો વિડીયો બનાવીએ અને આગળનું દ્રશ્ય જોઈ થોડી બીજી પણ વાતો કરશું. ઘણી બધી બહુ મસ્ત. તો આપણે અંદર રણમાં જઈ રહી જોઈએ. હવે ગાડી અંદર ટ્રી ના જાય તો, જ્યાં સુધી ગાડી અંદર ના બેસે ત્યાં સુધી જવાનું છે આપણે. અને ગાડી બેસી જાય તો પછી આપણે ધક્કા મારી મારીને કાઢવાનું. ધક્કા તો લાગશે નહીં, કદાચ કંઈક બીજું સાધને બોલાવવું પડશે. હાલો, નહીં તો તમારા માટે આ રિક્સ લઈને જોવા જઈ રહ્યો. આમ લેવાની. ઓકે, કેવો જ છે કે કચ્છ નહીં દેખાતો, કચ્છ નહીં દેખાતો. શિયાળે સોરઠ ભલું, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલું, મોજો કચ્છડો બારે માસ. તો તમે જોઈ લો, બહુ મસ્ત દ્રશ્ય છે. આમ અંદર જાય તો બહુ બધું ઘણું બધું છે. આમ લોકેશન બહુ મસ્ત છે, ફરવા જેવું છે. પણ આપણે બહુ અંદર નહીં જઈએ. એમ તો અમે આટલા સુધી આવીએ છીએ ગાડી લઈને, તો ગાડી અંદર આવી જાય છે. અત્યારે બહુ મસ્ત વાઇટ વાઇટ છે, તો ફરવા જેવું છે. અત્યારે તો અંદર ગાડી પણ આવી ગઈ છે. બહુ અંદર નહીં જાય, કેમ કે અંદર જાશું તો કદાચ પાણી હશે તો ગાડી અંદર થઈ જશે. તો આપણી હાથમાં ડ્રોન છે અને રણમાં ઉડાડવાનો વિચાર છે. ઉડશે તો તેમ, નકર તમને ખબર જ છે, કેમ કે આપણે આ કોઈ દિવસ ઉડાડ્યું નથી અને આપણે ઓપરેટ કરતા આવડતું નથી. ફર્સ્ટ ટાઈમ હાથમાં ચાલ્યો છે. મને 100% વિશ્વાસ છે કે આપણને આ ફાવશે નહીં, તો બી આપણે ટ્રાય કરશું. હાલો, ટ્રાય કરીએ.
મનમાં એક બે શાયરી કહેવાનું મન થાય કે ટેવાયેલી હતી મારી આંખો પહેલેથી લીલોતરી જો. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना ઓય ભલે ચોમેરું નેતાળું રણ પણ સ્વચ્છ તો મળી જશે નેતાળું જણ. એ આપણું કચ્છ. એના લોકો એટલા બધા નેતાળું માનવી અને માનવતા એટલી બધી છે ને કચ્છના માણસોમાં તમને પ્રેમાળું અને માનવતાવાળા હોય છે. તમે કોઈ બી ગમે ત્યારે અહીંયા ફરવા આવશો કોઈ બી તો માણસોમાં એટલું હેત હશે ને તો તમને એમ થશે કે મારું પરિવાર છે એમ. તો આપણે રણની અંદર ગાડીમાં ડ્રાઈવ કરશું અને તમને નાનકડો એક વિડીયો બતાવશું. ચાલો ગાડી ડ્રાઈવ કરું છું અને વિડીયો એક બતાવી દઈશ તમને બતાવી. મજા આવી રણમાં જે મજા છે. આપણને ડ્રોન ઉડાવતા નહોતું ફાવતું, થોડુંક વધારે ઉડી ગયું છે. હવે એને લેવા માટે ગાડી લઈને જવું પડશે કેમ કે બહુ દૂર ગયું છે. એને પહેલાં તો ગોતવું પડશે. જો તું સાજું હશે તૂટેલું હશે ખબર નહીં કેવું હશે. તો હાલો આપણે પહેલાં ગોતી આવી અને આપણે રણની વિઝિટ કરી ફર્યા, મજા આવી, વિડીયો બનાવ્યા. તો હવે આપણે આગળ નીકળીએ છીએ અને આગળ એક મસ્ત લોકેશન જોરદાર છે. તમે જોશો ને તમને એમ થાય કે આવું લોકેશન ક્યાંથી આવ્યું એમ. જોઈને આનંદ થઈ જશો. તો આપણે એ પણ જોઈ આવી. ચાલો નીકળીએ. તો ફાઇનલી આપણું ડ્રોન મળી ગયું છે ને ભાઈશ્રી લઈને આવી રહ્યા છે. બરાબર છે કે તૂટી ગયું છે? રેડી છે. ભલે હાલો બેસી જાઓ. હાલો રણથી બહાર નીકળતા જ આપણે જોઈને તો અંદર અમુક પ્રાણીઓ ઘણા બધા હોય છે. એના માટે પાણીની મસ્ત સુવિધા કરેલી છે અને એ પણ વર્ચન પરિવાર તરફથી કરેલી છે. તો આ જોઈને બહુ આનંદ અનુભવાય છે, બહુ મજા આવે. ચાલો આપણે આગળ હજી ઘણું બધું જોવાનું છે એ પણ જોઈને ચાલો.